એ ભાવ જ મુખ્ય વસ્તુ છે. અને આપણા માટે તો એમ કે શ્રી કૃષ્ણની સેવા જ સાધન અને ફળ બંને છે. અને મર્યાદામાં એવું છે કે સાધન, રાઈટ, સાધનથી ફળ મળે એમ. હવે 23મું આપણે વાંચીએ, એટલે 22મું ફરી હું રિપીટ તો કરું જ છું એમાંથી. 22માં ભાવ જ મુખ્ય વસ્તુ છે. શ્રી કૃષ્ણની સેવા જ સાધન અને ફળ દેવું છે. મર્યાદામાં સાધન અને ફળ જુદા જુદા નથી, પણ અહીં એક જ છે, ભાવપૂર્વક સેવા કરે તેને આ ખબર પડે છે. સત્સંગથી પણ ખબર પડે તે દર્શાવ્યું છે. 23માં લૌકિક દુઃખ મનમાં ન લાવવું, અને સુખ દુઃખની તો ભક્તને ખબર જ ન પડવી જોઈએ એમ કહે છે. 23માં લૌકિક સુખ, લૌકિક દુઃખ મનમાં ન લાવવું, અને સુખ દુઃખની તો ભક્તને ખબર ન પડે એમ કહે છે, ખબર જ ન પડવી જોઈએ એમ કહે છે. તેને માટે ભગવત ધર્મનું સદા જ સેવન કરવું, પાલન કરવું જોઈએ. 24માં શિક્ષાપત્રમાં બબે લીટીના જ છે. 24માં બધાનું મૂળ, 23માં જે લીધું ને એના પર આપણે સહેજ છણાવટ લઈએ ને, લૌકિક દુઃખ મનમાં નહીં લાવવાનું, અને સુખ દુઃખની તો ભક્તને ખબર જ ન પડવી જોઈએ. તેને માટે શું કરવાનું, તો ભગવત ધર્મનું હંમેશ માટે આપણે સેવન કરવું, પાલન કરવું જોઈએ. ઓકે, સુખ દુઃખ નું આપણને ખબર જ ના પડવી જોઈએ, એટલે ભગવત ધર્મનું હંમેશા પાલન કરવું જોઈએ. એટલે ટૂંકમાં દરેક જ સમયમાં પ્રભુ જ બધી જગ્યા પર, પછી એમાં સુખ હોય તો સુખ નો અનુભવ નથી થવાનો, ને દુઃખ નો નહીં. એમ જો પ્રભુ જ દરેક જગ્યા પર કેન્દ્રમાં હશે, ભગવત ધર્મ, એટલે મને અહીંયા આ રીતે સમજ પડે છે. બરાબર જ છે ને, બરાબર ને? બરાબર જ છે. આમાં આપણે સરસ એટલા કોઈ બધા આપણે કનેક્શન થતું હોય તો કહો. આપણે ઘણા બધા આમાં 252-84 વૈષ્ણવના આપણે દાખલા લઈએ તો એમાં આવે ને કે ભાઈ કેટલી નાની નાની ઉંમરમાં લાઈક બધાને પોતાના પરિવાર પતિ જતા ગુમાવ્યા રહેતા હોય, એવું છે. તેવું હોય, એવી પણ છે. પણ તે છતાં એમને પ્રભુને કેવું છે, આશ્રય સ્થાન માનીને એમણે પ્રભાવથી સેવા કરી છે. અને એ જ આપણે હમણાં પરમ દિવસે જ આપણે અમ્મા નો એક્ઝામ્પલ આપણે એ જ વાર્તાજી નો લીધો હતો કે ભાઈ એમના પુત્રો નાના ઉંમરમાં લીલામાં વધારે, પણ તે એમને દુઃખ, એટલે લૌકિક દુઃખ કે સુખ, પણ અહીંયા આગળ એમને જે દુઃખ થયું એ તો ઠાકોરજીના વિચાર માટેનું દુઃખ થયું હતું એમને. એમના ખીલોના જતા રહે. પણ જોકે આપણને અહીંયા તો એવું કહેવામાં આવ્યું 23માં કે લૌકિક સુખે નહીં અને દુઃખે નહીં, એવું લૌકિકમાં કીધું, રાઈટ? અલૌકિકમાં નથી, અલૌકિક નો ઉચ્ચાર કર્યો ભગવતી માસીમાં કે ના, અલૌકિકમાં તો દુઃખ હોય જ નહીં ને. ના, એટલે અલૌકિકમાં દુઃખ એટલે હવે અલૌકિક ને દુઃખ ના કહેવાય, પણ એ વિરહ, અહીંયા તો પછી વિરહ આવી જાય અલૌકિકમાં તો, જયારે તમે વગર ચાલતું નથી ને એ બધું થાય ને. પણ આ લૌકિકમાં દુઃખ અને સુખ બંનેની બિલકુલ એને આપણને એને અડવા જ નથી દેવાનું, એમ એવું કહેવા માંગે છે, રાઈટ? 24માં બધાનું મૂળ પ્રભુની કૃપા જ છે. એ તો આપણે જાણીએ છીએ કે આપણા પ્રભુ કૃપા સાધ્ય છે. જીવના સાધનોથી કશું જ નહીં થાય, તો દીનતા પૂર્વક સાધન કર્યા કરવા તે બતાવ્યું છે. એટલે કૃપાથી જ એમ કે આપણને દીનતા પ્રાપ્ત થશે, અને આપણે પ્રભુના નું ભાવપૂર્વક એમ કે કરીશું. તમે સમજાવજો, બરાબર? ફરીથી બોલું છું. એક તો કૃપા કઈ, 24માં બધાનું મૂળ પ્રભુની કૃપા જ છે. જીવના સાધનોથી કશું, આપણે ગમે તેટલા સાધનો કરીશું પણ એનાથી કશું જ થવાનું નથી, અને તો દીનતા પૂર્વક સાધન કર્યા કરવા તેવું બતાવ્યું છે.
નિસાધનતા દીનતા પ્રભુની લાઈક હમ. એના માટે જ પ્રભુ પ્રાપ્તિ માટેનું જ તો નિસાધનતા દીનતા, પણ એ પણ ક્યારે એ તમારે એના માટે કૃપા જોઈશે પહેલા, પણ કૃપા થઈ છે તો તમે એનામાં આગળ આગળ વધી શકશો ને. નિસાધનતા આવશે પછી દીનતા આવશે. હમ. નિસાધનતા દીનતા અને વીર અને પછી પ્રભુ પ્રાપ્તિ. યા 3 સ્ટેપ પેલા જશે તે. યા કૃપા માટેના પણ આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ લઈ શકીએ. જો આગળ જતા પાછું બીજી વાર જો આ 24માં આવ્યું રાઈટ, છણાવટ લેતા લેતા પછી આપણે આગળ વધીએ છીએ. જો દરેક ને કંઈક અત્યારે જ પ્રેમિલાપ હોય, તમારી આગળ પાછળથી છે ને અવાજ આવતો હતો ને એટલે મેં તમને મ્યુટ કર્યા છે. તમે ખોલીને તમે પણ વચ્ચે છણાવટ લો પ્રેમિલાપ હોય. હા, કૃપા તો આપણે કેટલા બધા 252 વૈષ્ણવ આપણે વાર્તાજીમાં જોઈએ છે ને કે કૃપા દ્રષ્ટિ પડે ને કૃપા થઈ જાય છે. બરાબર. પછી ચંદ્રિકા મશીન બધા છે, કઈ લો ને તમે સાથે. હા, પણ બધાને આપણે અવકાશ નહીં. ચંદ્રિકા માસી ને જેને જેને અવકાશ હોય, જેને જેને વચ્ચે લેવું હોય, જેને પણ કોઈ પણ વાર્તા જે અહીંયા કનેક્ટ થતા હોય તો આપણે એવું કરતા કરતા આગળ વધીએ. આ પ્રેમિલા અનમ્યુટ થયા ને પછી મ્યુટ થઈ ગયા. પ્રેમિલા એક જ વાર હાથ મૂકો એટલે તમે અનમ્યુટ ખુલી જશે, તમારું મ્યુટ ખુલી જશે. એની મેથડ થઈ જાય છે, નથી રહેતું પછી. આ રહ્યું. હવે બોલો, ચાલો આપણે કૃપા પર આપણે એકાદ બે વૈષ્ણવો પધરાઈએ. ચાલો. સર્વેને જય શ્રી કૃષ્ણ. ભગવત સ્મરણ. આપણે ભગવતજીના એમાં ભગવત કૃપાનો 2nd નંબરનું પણ કનેક્ટ થાય જ ને, કારણ કે 3 બતાયા એમાં બીજા નંબરનું. હા, બીજા નંબરનું જે છે એમાં ભગવત કૃપા એ કનેક્ટ થાય, કારણ કે સમ વૈષ્ણવ એવી રીતે કે જન્મતાથી જ એ હોય અને બીજાને પછી સાધન છોડાઈને પ્રભુ એમની તરફ એ કરે છે. એવું 2nd નંબરનું છે, રાઈટ ને? ભગવત કૃપા મને થોડુંક વાંચવું થોડુંક યાદ છે એમ. એમને સાધન છોડાઈને પ્રભુ એમની કૃપાથી એમના તરફ વાળે છે, એવી રીતે બતાવે છે ને એમાં. પ્રેમિલા ભાઈ લેજો તમે. નથી બકા કશું યાદ એવું. વાર્તાજી કનેક્ટ કરો ને હોય તમને તો બધા વાર્તાજી તો તરત યાદ આવી જશે. વાર્તાજી આપણે એમના કૃપા દ્રષ્ટિની પણ વાત કરી. જો કે પેલા આપણે શ્રી આચાર્ય ચરણના કપડા ધોવાતા હતા ને છાંટા ઉડ્યા ને છાંટા ઉડેલા. હા, તો શું એને આપણે કૃપા જ કહેવાય? રાઈટ મિલનબેન? કૃપા જ કહેવાય. કૃપા 100% કૃપા જ કહેવાય ને પ્રભુની. એટલા માત્ર થી જ નહીં. હા, પણ એટલે આપણે કઈ એમની જયારે કૃપા જો આપણી પર થવાની હોય તો એમની દ્રષ્ટિ પડે તો જાય. લાઈક આવી રીતે કપડાના ધોવાના છાંટા ઉડ્યા તો દ્રષ્ટિ, એટલે કેટલી અને કોઈ પણ રીતે જ્યારે કૃપા કરવાની હોય ત્યારે આપણે એવી રીતે સંજોગો બનીને આપણી પર પુષ્ટિમાં જ્યારે એ થવાનું હોય તો કૃપા થઈ જાય એમ. જો મને વૈભવી બેન જોઈન કરજો. વૈભવી બેન એ હમણાં તો હતા કોલમાં મિલનબેન. મેસેજ છે ને હમણાં VS દેખાતું હતું એટલે મને એમ કે સી ઇઝ ઓલરેડી ઇન. હજુ એ દેખાય તો છે જ VS કે બીજું કોઈ છે? એવી જ રીતે મહાપ્રભુજીના બાજુમાં જે એમના પડોશી રહેતા હતા એમની જ્ઞાતના બેન, એના પર પણ વિશેષ કૃપા થઈ હતી ને. એ બધા જલધરિયા ને બધા જતા હોત એ લોકોના પર કચરો ફેંકતા હતા ને એમને જયારે ફરીવાર અપરસમાં અવડાવતા હતા. પછી મહાપ્રભુજીએ ફરીવાર એમને છેલ્લે દિવસે જયારે પેલું પોતું ફેંક્યું, મહાપ્રભુજી કીધું ને જલધરિયાને, તમે અહીંયા લઈ આવજો. એટલે જલધરિયા લઈ જાય છે, ધોઈને પાછું લઈ આવે છે અને પછી એનો કાકડો કરીને સળગાવે તો એનાથી એને કૃપા થાય ને પેઢી પર.
એ પણ આવે ને. યા બરાબર છે લતા માસી, નાઈસ. હું કહું લીનાબેન, આજે એક બહુજી વિડીયો ચાલુ જય છે, શ્રી મને ખબર નથી પડતી કોનો છે, પ્લીઝ. હા, કોઈ જય શ્રી ભાઈ કૃષ્ણ. બેન, તમારો વિડીયો ચાલુ છે ને, જે વાંચતું હોય ને એમને પણ ડિસ્ટર્બ થાય છે અને બધાને સ્ક્રીનમાં આંખો ખેંચાય છે. તમને વિડીયો બંધ કરતા ના ફાવે ને તો ફોન ઊંધો મૂકી દેજો. હા જજો. ચાલો આપણે આગળ વધીએ. હા ચંદ્રિકા માં બોલો, આજે વહુજીએ લીધું તું તે તમે બોલો. હા, જય શ્રી કૃષ્ણ. મેં એવું કીધું કે આજે બહુજીએ કૃષ્ણદાસી નું લીધું તું ને, તો એ પણ કૃષ્ણદાસી ઉપર કૃપા જ થઈ ને. કૃપા જ થઈ કૃષ્ણદાસી ઉપર. હા, કારણ કે એમને ત્યાંથી પેલા એમની માતાજી જતા રહ્યા અને એ બચી ગયા, અને પછી આ ગુસાઈજીના શરણે ગયા અને ગુસાઈજીને ત્યાં રહ્યા, એ ત્યાં આગળ પહેલા તો હરિવંશજીને ત્યાં આયા નહીં. પછી એમને કોઈ પરણવા ના તૈયાર થયું કોણ નથી, એટલે પછી એમને ત્યાં ગુસાઈજીને ત્યાં રહ્યા. અને જે ગોકુલનાથજી નું નહીં એમને કર્યું હતું કે ગોકુલનાથજીને જયારે ગર્ભ એમને પદ્માવત વહુજીને, તો ગોકુલનાથજી ના કીધું કે અવડે ના પધારશો, એમ કે મુહૂર્ત નથી સારું. એ કૃષ્ણદાસી ની વાર્તા હતી આજે. કૃપા જ કહેવાય ને. કૃષ્ણદાસી, કૃષ્ણદાસ ની હા. કૃષ્ણદાસી. એ જ કહું છું, કૃષ્ણદાસી. કૃષ્ણદાસી ને. એ દાસી જ બોલે, કૃષ્ણદાસ. ચંદ્રિકા માસી. પણ આમાં એવું છે કે જે પણ દાસી બોલે છે ને, પણ એવું લાગે આપણને હમેવાળાને, કારણ કે જે પેલા વહુજીએ પ્રશ્ન પૂછ્યો ને પેલા બેન ને, તે પણ એવું લાગતું હતું પેલા બેન થી જો કે પહેલી વાર કૃષ્ણદાસ બોલે ગયો અને બીજી વાર એ બેન દાસી બોલ્યા હતા. ના, કૃષ્ણદાસી. કૃષ્ણદાસી ઉપર કૃપા જ થઈ ને, તો શ્રી ગુસાઈજી પ્રભુની કે ભાઈ અમારી ટેલ કરજો, એમ વહુજી કરજો, રાઈટ. એટલે આજે 3 પ્રસંગ લીધા હતા ને, એક એક જીવનલાલજી મહારાજ શ્રી નો હે ને, વચનામૃત, અને પેલા એક 252 ના વૈષ્ણવ ના આપે જે ગિરિરાજી પર ચડવા જાય છે, તારે એમને શ્રી આપશ્રી એ પ્રભુ ચરણે માથું આમાં મલાવ્યું. કે ગિરિરાજી તો એમ કે માથું હલાવ્યું, તો કેમ કે ગિરિરાજી તો રત્નજડી જ છે, એનામાં પગ ના મુકાય, હરિદાસ ફરે છે, એટલે બધું કીધું ને પછી. અને એમને એવું કે તો એ કોઈની બરાબરી નહીં કરવી એમ. પણ પાછું વહુજી એવું પણ કીધું ને કે આજ સુધી એને જે ક્યારેય ઉપર મંદિર નથી જોયું. જોયું નથી ને જઈએ પણ નહીં હજુ કોઈ દિવસે. બોલો. અને ઇનકેસ જવાનું થાય તો એ કેવી રીતે જવાનું કીધું છે? સેવા અર્થે વિનંતી કરી. વિનંતી કરી સેવા અર્થે જવાનું હોય તો. જેમ હમણાં હેતલ બોલી કે કોઈનું જોઈ નહીં કરવાનું, ચાલો ભાઈ આગળ ચંદ્રિકા માસી જાય છે તો મને જવા દે ને એમની જોડે જોડે. ખ્યાલ આવ્યો? અને ત્રીજા વાર્તા લીનાબેન, એ કમ્પેરિઝન માં એ કરીને થાય છે. અહીંયા બરાબરીનો અર્થ જે આ વચનામૃતમાં લીધો હતો ને, એ એવી રીતે કે ઠાકોરજીના વૈભવ માટે, એમ કે એ તો પ્રભુ બીજો પ્રસંગ હેતલ, એ તો બીજો, હા એ બીજો, એ તો શ્રીજી ની બરાબર જતા હતા. શ્રીજી હા, નામાં ઠાકોરજી શ્રીનાથજી ની બરોબરી એટલે સરખામણી બરાબરી સત્ય. કરતા હતા. હા મમ્મી, સરખામણી ખરી, અહીંયા પણ બે જુદી રીતની વાત છે આ. સુધાફોઈ, તમે આ સત્સંગ સાંભળ્યો છે? તમે હમણાં જે આપણે વાત કરીએ છીએ તે વહુજી નો? ના, એને વહુજીનો નથી સાંભળતી. હા, એટલે અમે એવી વાત કરીએ છીએ કે આજે વહુજીએ 3 પ્રસંગ લીધા હતા ને, એમાંથી સુધાફોઈ એક પ્રસંગમાં કૃષ્ણદાસી વાળી વાર્તાજી હતા, અને બીજા પ્રસંગમાં શ્રી ગુસાઈજી પ્રભુ છે ને એક વૈષ્ણવ ગિરિરાજજી પર ચડવા જતા હતા, તો વચ્ચે ગોબર હતું, તો ગોબર થી આ બાજુ પેલી બાજુ પગ મૂકીને ઉપર ચડવા જતા હતા, તો આ પ્રભુ ચરણે આમાં માથું હલાવ્યું. તો વૈષ્ણવોએ પૂછ્યું કે માથું હલાવવાનું કારણ શું છે એમ. ત્યારે પછી કીધું કે શ્રી ગિરિરાજજી તો રત્ન જડિત હરિદાસ વર્ય છે, એની પર ચરણ ના ધરાય એમ. એવી વાત અમે બે વાત કરી. અને ત્રીજો પ્રસંગ તો એવો છે કે આપણે આ કરવાનો એ વારો જીવનલાલજી નો. જીવનલાલ એમાં મને એક ક્વેશ્ચન હતો કે જે વહુજીએ જે રીતે એવું કીધું કે જે ઠોર જે છે તે આપણા શ્રીનાથજી માં એક જ બાજુ ચાસણી આવે છે, એવું કહેવા માંગતા હતા. કારણ કે પેલા બીજા પેલા બેચર કે શું નામ હતું, એ વૈષ્ણવે
શ્રીનાથજી ઠોરની સાથે એને સરખામણી કરી, શ્રીનાથજી સાથે આપણે સરખામણી કરાય નહીં એવું કીધું એમને. ના હા શ્રીનાથજી ના એટલે પછી ખબર છે શ્રીનાથજીમાં જે ઠોર હા, પણ હોય એવું ને, બોલ્યા શ્રીનાથજીનો ઠોર શ્રીનાથજી ઠોરમાં એક બાજુ હોય આ એ તો બે ઉપર તો જ પેલો બે બાજુ પેલો કઠણ બે બાજુ કઠણ હોય ઠોર છે. હોય છે ને તે જોજે તો ઉપર જ હોય છે. હા 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 ઉપર જ એકલી ચાસણી માં હા એ ઉપર જ કરી હા. રાઈટ હા ને હમ. એક જ સાઈડ પવાય છે, બીજી બાજુ ના નથી પવાતી. એટલે એ જે એવું જે મને એ સમજાવો ને કે આ જે વૈષ્ણવ હતા જે એમને એમના ઠાકોરજીની સામગ્રીનો એક ઠોર હતો ને એક શ્રીનાથજીનો ઠોર એ હતો. એટલે એવું શા માટે એમને બહુજી એવું કીધું કે પછી ત્યારથી એમ કે એક જ બાજુ આવે છે, એટલે એ કનેક્ટ કઈ રીતે એમ કરવા એ કેવા શું માંગતા હતા બહુજી? એ આમ આપણને શું સમજાવવા માંગતા હતા? એ મને થોડો ખ્યાલ ઓછો આવ્યો કે પર્ટિક્યુલર ઠોર બાબતમાં. અહંકાર તો ખ્યાલ આવી ગયો કે આ વૈષ્ણવને જે પેલું હતું અહંકાર માટેનું, પણ ઠોરનું શું કહેવા માંગતા હતા એમ? એ છે ને મિલનબેન, આમાં વહુજીએ છે ને ત્યાં આગળ બહુ ફોડવાર નથી કર્યો. એમને ખાલી પહેલા જ બરાબરી વાત આવી ને એટલું લીધું અને પછી એવું કીધું કે ત્યાં સુધીમાં એક જ સાઈડે ઠોરને ચાસણી પાવામાં આવે છે, પણ હવે હા કઈ હશે એમાં, કારણ કે વહુજી એના પર પ્રકાશ ના પાડ્યો. રાઈટ હા એજ કહું છું ને કે એવું એટલે મને પણ એમ કે એનું ખ્યાલ ના આવ્યો કે કોઈ તમને ખ્યાલ હોય તો બોલો. જેમને ખ્યાલ હોય એટલે કોઈ સમજ્યા હોય, જેને ખ્યાલ આવ્યો હોય એવું. આટલું બોલ્યા હતા, વધારે કઈ પ્રકાશ નથી પાડ્યો. અને હા પણ એવું બોલ્યા કે ઠોર સાથે આપણે સરખામણી ના કરાય એમ. હમ શ્રીનાથજી હા સાથે આપણે એ ખ્યાલ આવી ગયો કે આપણાથી સરખામણી તો શ્રીજી બાબા સાથે કોઈ પણ એટલે એમ કે સરખામણી ના થાય એ ખ્યાલ આવી ગયો. એ પણ ખરું એટલે સરખામણી ને અહંકાર નું પણ કેવાય ને, એટલે કે એમને પેલું પૈસા ખબર ને કે ભાઈ લાખ રૂપિયાનો એટલે એ અહંકાર પણ હતો ને, રાઈટ? એવું પણ સમજાય ને. હા એક હમ આત્મા એ તો રાખીને અહંકાર અહંકાર કરે તો તો પહેલો એનો અહંકાર હતો એટલે જ તો આ વિચાર આવ્યો કે હું આની એ કરું. કારણ કે હમ કરવાનો વિચાર ક્યારે આવે? જયારે આપણી પાસે વધારે પૈસા હોય તો કે આની મિલનબેને આટલી બધી આવું કરે છે, નાખું આટલું બધું તો હું કરી શકું છું ને એમ. હમ એટલે અહંકાર તો પહેલો જ હતો, ત્યારે બરાબરી કરવાનો વિચાર આવે ને. વિચાર ઓ લીના, એ હમ મને ઠોર નું એટલે શ્રીનાથજી માં એવું છે એક બાજુ ઠોર ખાંડ ની ચાસણી આવે ને બીજામાં ના આવે. સાઈડે ના આવે. શ્રીનાથજીમાં. કડક પણ ઠોર આવે છે કારણ ને નથી. એમાં. એક પણ મિનિટ પ્રશ્ન પૂછવો તો ને બહુજીને. જોઈશું, વહુજીને મેસેજ કરીને પૂછી જોઈશ. હું એ જ કઉ છું, મેસેજ કરવો તો ને તો આપણને ખ્યાલ આવે. મેં વિચાર્યું તું માસી, પણ આજે હું બિઝી હતી. મેં વિચાર્યું કે વહુજીને મેસેજ કરીને પૂછી અને હું તમને કહું, આજે ખબર ને નોટિફિકેશન નહોતું આવ્યું મારા, અમે ના જોયું તેનું આજના સત્સંગ સવાર હતી લિંક હતી. હા આવ્યું તું માસી આવ્યું તું હમ. હતું અને આ જમનાજી નું કાલે છે લીના? કાલે છે? આજે એમના પદ અમારી આજે રાત્રે એટલે તમારી કાલ સવારે. કાલ સવારે. હા એટલે સુધાપુર. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ચાલુ થઈ ગયું છે ને આપણું શિક્ષાપત્ર? હવે હા જવાય ને આગળ. હા એક અમે લોકો શિક્ષા પત્ર લેતા છે ને, તે આ વચ્ચે બહુજી ના 3 વાર્તા છણાવટ લીધી. હવે એટલે આપણું હવે આજે શિક્ષા પરથી હતું, રાઈટ ભગવતીમાં? હા, કૃપા પછી દીનતા, રાઈટ? કૃપાથી જ થશે, પ્રભુની કૃપાથી જ થશે. સાધનોથી કશું જ નહીં થાય, માત્ર દીનતા પૂર્વક સાધન કર્યા કરવા તેવું બતાવ્યું છે. પછી હવે 25માં શિક્ષાપત્રમાં જ્ઞાનનો નિષેધ કર્યો છે. માત્ર પ્રેમ જ મુખ્ય વસ્તુ છે. એ તો સામાન્ય છે આપણા પુષ્ટિ માર્ગમાં, કે પ્રેમ અને ભાવ એ જ મુખ્ય વસ્તુ છે. કઈ કેવું છે? 25માં ના માસી તમે કહી શિક્ષાપત્રમાં દીધું. જ્ઞાનનો નિષેધ છે. માત્ર પ્રેમ જ મુખ્ય વસ્તુ છે તેવું દર્શાવે છે. 26માં શિક્ષાપત્રમાં દુઃસંગથી ખૂબ જ ડરતા રહેવું, તે ખૂબ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. પ્રભુ હંમેશા માતા પિતાની પેઠે
વૈષ્ણવનું રક્ષણ કરે છે, માટે વિશ્વાસ રાખવો. તે બતાવ્યું છે કે વિશ્વાસથી હવે અહીંયા તમારે પણ સુધારેલું છે. કોઈને મને બરાબર શબ્દ તમે કહેજો જો કરેક્શન કરીને હું ખોટું બોલતી હોઉં તો. અવિશ્વાસથી પછી ચેક્યું છે ગમે તેવી સ્થિતિમાં પણ દુસ્સંગ ન થાય તેનું ધ્યાન રાખવું, એવું જ હશે. જો કે અવિશ્વાસ કરીએ કે ગમે તે પરિસ્થિતિમાં આમાંથી મને કોઈ ફળ મળતું નથી એવું વિચારીને પ્રભુ રક્ષણ નથી કરતા એવું જો આપણે વિચારીએ અને બીજા સાથે દુસ્સંગ કરી દઈએ, એવું ન થાય એનું ધ્યાન રાખવાનું છે. ફરીથી વાંચું છું હું. આ દુસ્સંગથી બચવાનું છે. જો 26માં શિક્ષાપત્રમાં દુસ્સંગથી ખૂબ જ ડરતા રહેવાનું છે, તે વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. પ્રભુ હંમેશા માતાની પિતાની પેઠે વૈષ્ણવનું રક્ષણ કરે છે, માટે વિશ્વાસ રાખો. અને તે બતાવીને કહે છે કે અવિશ્વાસથી ગમે તેવી સ્થિતિમાં પણ દુસ્સંગ ન થવો જોઈએ. કોઈને કેવું છે? બરાબર છે. બરાબર છે. હા, કઈ કેવું છે તમને કોઈને? થોડું ઝાકું પણ મારામાં એ રીતનું જ આવ્યું છે. એવું જ છે ને? બરાબર. અને આગળમાં જ્ઞાન નિષેધ બતાવ્યું. જ્ઞાન નિષેધ બતાવ્યો. એ તો આપણા માર્ગમાં પ્રેમનો માર્ગ છે, ભાવનો માર્ગ છે ને. અને આમાં દુસ્સંગો થી બચતા રહેવાનું. આપણે પ્રભુ પર વિશ્વાસ રાખીને પ્રભુ જ મારું રક્ષણ કરશે. અને જો આપણે વિશ્વાસ છોડી દઈએ અને દુસ્સંગ થાય ને દુસ્સંગ આપણને હંમેશા હાનિ કરતા છે, એવું એનો ભાવ છે. હવે તમે કનેક્શન કોઈ કરવું હોય તો કરીને કહેજો, કારણ કે એમાં બહુ પુઅર છે. નિષાદર લેવાય તો લેજે. ના, બરાબર છે માસી. એટલે જ્ઞાનનો નિષેધ એટલા માટે જ કીધો છે કે ભાવ મુખ્યતા છે. રાઈટ. કારણ કે આપણે વારંવાર એક ના એક વાર્તાજી આના સંદર્ભમાં લેતા જ હોય છે કે ડોકરીને બાલકૃષ્ણજી માટે જે વાત્સલ્ય ભાવ હતો, તો એ જ્ઞાન આવતાની સાથે એ ભાવ ખંડન થયો ને. એટલે જ્ઞાન નું મુખ્યત્વે આપણે જ્ઞાન લેવાનો પણ એ નથી, બાદ નથી. પણ જો ભાવનું ખંડન થાય એવા જ્ઞાનનું શું કામ? એટલે મુખ્યતા એટલા માટે બતાવે છે કે જ્ઞાન કેમ નહીં, બાકી જ્ઞાન તો ઉત્તમ જ છે. પણ આપણે હમણાં ભાગવતજીમાં પણ જે જોઈ રહ્યા છે કે જ્ઞાન અવતાર જેવા વ્યાસજી અને ભક્તિના અવતાર જેવા જે ભગવાનના અવતારો છે, સ્વયં નારદજી, તો એમને પણ જે ઉત્તમ અવસ્થા છે ઉત્તમ અધિકારીની, એ અવસ્થા પ્રાપ્ત નથી થઈ. એટલે મુખ્યતા એ છે કે જ્ઞાન એ મેળવી આપવા માટે સક્ષમ નથી. જે ફળનું આપણને આચાર્ય ચરણ દાન કરવા ચાહી રહ્યા છે, જે આપણા પ્રભુ રસો વહિષ્ઠ જે રસનું દાન કરવા ચાહી રહ્યા છે, એ જ્ઞાન માર્ગના રસ્તે શક્ય જ નથી એમ. એટલા માટે ત્યાં જ્ઞાનની વિશેષતા કમ બતાવી. જ્ઞાન હોવું તો જરૂરી છે, પણ એ જ્ઞાન ત્યાં સુધીનું જ્યાં સુધી આપણા ભાવ સુરક્ષિત રહે, ભાવનું ખંડન ન થાય ત્યાં સુધી. વિમાનોનો અવાજ આવશે. અહીંયા હું બહાર બેઠી છું. કઈ વાંધો નહીં, અમે સાંભળીશું. હું બેઠી છું. ના, કઈ વાંધો નહીં. હવે જો 25માં શિક્ષાપત્રમાં જ્ઞાનનો આપણે નિષેધ કર્યો છે અને ભાવ એ જ મુખ્ય વસ્તુ છે, બતાવ્યું. 26માં શિક્ષાપત્રમાં ફરી પાછું દુસ્સંગથી ખૂબ જ ડરતા રહેવું એવું સમજાવ્યું છે. ના, 27માં પ્રભુને ભૂલાવનારા દોષો સ્પષ્ટ દર્શાવ્યા છે. 27માં પ્રભુને ભૂલાવનારા દોષો. 26માં દુસંગ આવ્યું. 26માં દુસંગ આવ્યું. 25માં જ્ઞાનનો નિષેધ આવેલો. પ્રેમ જ મુખ્ય વસ્તુ છે તે કહું. અને 26માં હવે વિશ્વાસ રાખવો પ્રભુ પર એમ. 27માં પ્રભુને ભૂલાવનારા દોષો સ્પષ્ટ દર્શાવ્યા છે. આ શિક્ષાપત્રમાં વાંચવાથી ભક્તોને પોતાના દોષોની સમજણ પડી જાય છે ને તેથી તેને શોધીને દૂર કરવાનું બતાવ્યું છે.
ફરીથી વાંચું છું એટલે તમને 27માં શિક્ષાપત્રમાં પ્રભુને ભૂલાવનારા દોષો સ્પષ્ટ દર્શાવે છે કે આપણે ભગવાનને કેવી રીતે ભૂલી જઈશું, એના દોષો કયા દોષોના કારણે એ બતાવ્યું છે. એમ કે આ શિક્ષાપત્ર વાંચવાથી ભક્તોને દોષોની સમજણ પડી જાય છે કે આપણામાં કયા કયા દોષો છે તે, અને એની સમજણ પડી જાય છે અને તેને શોધીને આપણે દૂર કરવાનું છે. સત્સંગ જરૂરી, બધા દુસંગ દોષ ને એના માટે જે સત્સંગ એટલે સત્સંગ થી આપણું એ થાય એમ, સત્સંગ જરૂરી એમ. જનોનો સત્સંગ ખાસ કરીને લાગે છે. આજે રાજાએ પણ એ જ રીતે આ નામમાં પણ કીધું ને, ઉપાસનાથી માર્ગાદિમાં પણ. 28માં શિક્ષાપત્રમાં ભાવના મુખ્ય છે, દીનતાની ભાવના મુખ્ય છે. તે દીનતાનું મૂળ શ્રી મહાપ્રભુજીનો દૃઢ આશ્રય છે તે દર્શાવે છે. પોતાના દોષોની ભાવના કરતા પણ દીનતા આવે માટે દોષોનો વિચાર કરી તેને ત્યજી દેવા. આ શિક્ષાપત્ર લખતા શ્રી હરિરાયજી ચિંતામાં ડૂબી જાય છે ને પછી 24માં શ્લોકમાં વિરહની ભાવનામાં લીન થઈ જાય છે અને શું છે પછી શું છે, વંચાય છે કોઈને? અને જ વંચાય છે માસી, અને પછી વંચાય, બસ એકલો વંચાય છે. રસ છે પણ રસ થઈ જવાથી ના આવે, એ તો ના આવે. મને લાગે છે ભાવનામાં લીન થઈ જવાથી તે જ શ્લોકથી પત્ર પૂર્ણ થઈ જાય છે, રાઈટ? નથી બેસતું. પણ રસ તો વંચાય, રસ થોડો હોય ને તો રથ હોય, રથ થઈ જાય ભાવનામાં, રથ રથ બરાબર. એટલે રસમગ્ન એટલો મોટો શબ્દ છે કોઈ? ઓકે, અપડાય છે કોઈ રસમગ્ન થઈ જાય, રથ બરાબર કર્યા પછી ચાલુ નથી થતું. રસમગ્ન થવું એ બંનેનો મીનિંગ એક જ થશે. આપણાથી એવું કહેવાય નહીં, પણ આ પ્રિન્ટ પણ વાંચતા તે દિવસ તમે મિલનબેન કહેતા હતા ને કે આટલા નાના અક્ષરો જલ્દી જતું રહે છે બધું. હવે થોડુંક જ છે તો કેવું, વાંધો નહીં. તો ફરી આ જરા લઈ લેજો, ફરી લેજો બધા ફરીથી લઉં છું. ફરીથી લઉં. 27માં પ્રભુને ભૂલાવનારા દોષો સ્પષ્ટ દર્શાવ્યા છે. આ શિક્ષાપત્રમાં વાંચવાથી ભક્તોને, એટલે 27મું, દોષોની સમજણ પડી જાય છે ને તેથી તેને શોધીને દૂર કરવાનું બતાવ્યું છે. 28માં ભાવના, 28માં દીનતાની ભાવના તે દીનતાનું મૂળ શ્રી મહાપ્રભુજીનો દઢાશ્રય છે, દર્શાવે છે. જો દીનતા હોય તો દઢાશ્રય થશે એમને. પોતાના દોષોની ભાવના કરવાથી, ઓ માય ગોડ, ફરી જાય છે તો દીનતા આવે છે, દીનતા આવે છે. કરાવી પણ દીનતા આવે માટે દોષોનો વિચાર કરી તેને ત્યજી દેવા. આ શિક્ષાપત્ર લખતા શ્રી હરિરાયજી ચિંતામાં ડૂબી જાય છે ને પછી 24માં શ્લોકમાં વિરહની ભાવનામાં લીન થાય છે અને રસમગ્ન થઈ જવાથી, જે તમે આગળ શબ્દ કહ્યો તો તે હોય, રસમગ્ન થઈ જવાથી તે જ શ્લોકથી પત્ર પૂર્ણ થઈ જાય છે. બોલો. હરિરાયજીની સ્થિતિનું કયું છે? કઈ ચર્ચા કરવી છે? બંધ કરેલો ચાલુ નથી થતું, પણ મને અધ્યાપન કે ત્યાર બોલ કરી પણ પ્રેમીલા ભાઈ, તમે અમને બોલતા હતા ને પછી તમને બીજી એક વાર કોઈએ બંધ નહીં કર્યા, તમને એવું લાગ્યા કરે છે કે બંધ કર્યું. હા, મારે બાઇક ચાલ્યું ને, અહીં બાઇક બહાર નીકળી બોલતા હતા એટલે અવાજ આવે, મેં બંધ કર્યું, પછી થયું જ ના ચાલુ.
મારો અવાજ અહીં આવે ને તમારે એટલે મારે બાયનામ કરે સાધનો એટલે મારે બોલવાનું બંધ રહી થઈ જાય ને. હા હવે લઈ લો ચાલો તમે જે લેતા હોય તે. કઈ નહીં આ તો એનો શબ્દ પેલો યાદ નતો આવતો બેસતો ને હું કેટલી વાર બોલી. હરિરાયજી આ વાંચતા વાંચતા વિરહની ભાવનામાં લીન થઈ જાય છે એની વાત કરવી હોય તો. કોઈ આની છણાવટ જરા લઈ લો ને. હરિરાય મહાપ્રભુજી ચિંતામાં કમ પડી ગયા ખ્યાલ ના આવ્યો સમજાઈ દો ને. હા એમાં તો એવું છે કે પેલી વિરહની દોષો પોતાના દોષોથી દીનતા આવી ને એટલે જો આપણું તો એવું સ્ટેપ છે ને કે મિલનબેન આવી રીતના સ્થિતિ જીવની જોઈ ને આ જીવની સ્થિતિ છે કે આ જીવ આવી રીતના દોષોથી ભરેલો છે અને પ્રભુ અંગીકાર હવે આપણા મોટાઓને જ આપણી ચિંતા હોય ને લખ્યું છે તો આપણા માટે જ ને એટલે અત્યંત ચિંતાતુર થઈ ગયા કારણ કે કલિકાલની સ્થિતિ કેવી છે જીવોની દોષ પરાયણ છે ને એમને એનાથી વિરહ આવ્યો છે ને રસમગ્ન થઈ ગયા અને એમને તો એ જ લખ્યું છે વિરહ એટલે એમને તો ત્યાં જેસલમેરમાં રહ્યા ભગવદીયનો સંગ નથી એટલે એમને તો અત્યંત વિરહ છે આપ તો વિરહનું જ સ્વરૂપ છે વિરહમાં જ વિરાજતા હતા એટલે તો કેમ એમને કે છે ને હરિરાયજી પ્રભુને પુરુષોત્તમજી લેખવાલા શું કે છે આપણે જીવન વૃત્તાંત લઈશું ને ત્યારે આવશે કારણ કે શ્રી આચાર્ય ચરણને આંતર વિરહ છે શ્રી હરિરાયજી પ્રભુને બાહ્ય વિરહ છે સદાય અશ્રુપાત થતો હતો એમનો કારણ કે એમને અત્યંત વિરહમાં બિરાજે છે આપ જેવી રીતના આચાર્ય ચરણનું જ અવર સ્વરૂપ છે તો આચાર્ય ચરણને આંતર વિરહ છે હરિરાય પ્રભુજીને બાહ્ય વિરહ છે તો પુરુષોત્તમજી લેખવાલા જેમને સ્વયં વલ્લભ વિઠ્ઠલે પધારીને જે દાન કર્યું હતું કારણ કે સતત સર્વોત્તમના જે પાઠ થયા અને પછી જે દર્શન આપ્યા વલ્લભ વિઠ્ઠલે પધારીને અને કીધું કે આપ જે પુસ્તકમાંથી પહેલો અને છેલ્લો શ્લોક કરશો એ આખું આપને હૃદયારૂઢ થઈ જશે એટલે જ્યારે જ્યારે પુરુષોત્તમ લેખવાલાજી જતા ત્યારે એ એમની સાથે પુસ્તકોના ગાળા રહેતા એટલું બધું સાહિત્ય એમને લખ્યું છે પુરુષોત્તમજીએ બહુ નાની વયના હતા ને આવી રીતના જ્યારે એમની માતાએ કહ્યું કે તું આચાર્ય ચરણનું એટલે એમને વાત કરવા માટે પંડિત આવવાના હતા અને એમની વય તો ઘણી નાની એટલે પછી એમની માતાએ સર્વોત્તમની આજ્ઞા કરી અને સર્વોત્તમની ત્યારે કોટડી બંધ કરી અને સર્વોત્તમના જે પાઠ કર્યા અને પછી એમને જે જ્ઞાન થયું વલ્લભ વિઠ્ઠલની કૃપાથી તો એ જ્ઞાનના આધારે એક વખત એવી રીતના કે આ ડોકરો બીજું શું કરે કે રડ્યા કરે એમ હરિરાયજી પ્રભુને એવી રીતે કીધું એટલે પુરુષોત્તમજી લેખવાળાએ હરિરાયજી માટે આવું કીધું રાઈટ આવું કીધું અને ત્યારે પછી એમનો એ નાસ્તો થઈ ગયો બધું સમજ પડવાનું બંધ થઈ ગયું એ સમયે અને પછી પાછું દિનતા કરી ત્યારે પછી પાછું પ્રાપ્ત પણ થયું છે એમને પછી હરિરાયજીએ કીધું ને કે હું રડું છું બરાબર એમને ખોટું શું કીધું એમની વાત તો સાચી છે ને એમ એવું કીધું કે હું રડું છું ને એમ એવી રીતે દિનતા આવી એટલે પછી બધું ચાલુ થઈ ગયું એટલે આવું દિનતાનું સ્વરૂપ છે એટલે ચિંતા તો થાય ને જેનું સ્વરૂપ જ આ છે મિલનબેન આપણે વાત એ નહીં કરતા હતા હા સમજાયું હા બોલો લીનાબેન બોલો કારણ કે હરિરાયજી ને બાહ્ય વિરહ છે ને એ કીધું નિશાબેન એવું જ કીધું કે આચાર્યજી ને અંદર નો વિરહ છે ને હરિરાય મહાપ્રભુ ને બહાર નો વિરહ છે એવું કીધું એટલે એમનો વિરહ બહાર છલકાઈ આવે છે એમ બંનેની પરિસ્થિતિમાં આટલો ફરક છે કે આચાર્ય ચરણને સતત અંદરથી અશ્રુપાત થતો હતો આમનો વિરહ બહાર છલકાઈ આવે છે સ્થિતિ બંનેની એક જ છે લીનાબેન તમે કઈક વચ્ચે લેતા હતા લઈ લો આ બર્ડનું ચર્પિંગ નો અવાજ બહુ સરસ છે એ છે રડ્યા કરે છે એના બદલે પેલો શબ્દ વાપરે ને આમ પેલું આમ
ડોકરો ને એવું વાપર્યું ને એટલે પછી એમને કીધું, આવી રીતે કીધું કે તમારું બધું હવે જતું રહેશે. અહંકાર થી બોલ્યા ને. હા, ના 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 રડે એટલે ડોકરો તો શબ્દ તો જે વ્રજ ભાષામાં વપરાય તે પણ અહંકાર થયો કે બીજું શું કરે, રડે જ ને આમ એવું એવી રીતે. શબ્દ ખરાબ નથી. આ તો આ ડોકરા ડોકરી તો આપણે આ વાર્તાજીમાં નથી લેતા લીનાબેન. આ વ્રજની ભાષા તો એવી રીતના હોય છે જ. ડોકરો એટલે ડોસો, વયોવૃદ્ધ હોય તેને કહેવાય ડોકરા. વંચાય ચાલો. બધું બહુ બોલાવે છે ને ભગવતી માસી તમે તો. કેટલું સરસ છે. બર્ડ્સના ચર્પિંગ નું તો આમ જાણે મને તો સવારમાં એટલી મજા આવે છે ને. આ લોકો તો બેસી જ રે, અહીંયા બેસવાનું જ મન થાય, એટલી બધી જુદી જુદી ચકલીઓ આવે ને આવે છે આજે મેં નિશ્ચલને એવું જ કીધું, મેં કીધું આ $1 million નો સાઉન્ડ છે જે આમ કે કશે જવાનું નહીં ને ઘરમાં બેઠા બેઠા એટલું સરસ સંભળાયા કરે સવાર પડે ને એટલે એન્જોય. યા ઓગણ યા 29 કાળ બળ બતાવે છે ને એનાથી તે બચવાના ઉપાય દર્શાવે છે. કાળ બળ અને તેનાથી બચવાના ઉપાય. ગમે તો વિષમ કાળ આવે તો એમાંથી બચવાનું કેવી રીતે, જસ્ટ લાઈક દુસંગ. આગળ જવાય. હા માસી. 30માં કૃષ્ણાષ્ટયનું સ્પષ્ટીકરણ છે એમ કહીએ તો ચાલે. જે શું છે, સાધન છે. સાધનો. હા, જે કેવા સાધનો? સાધન શુદ્ધ હોય. હા, સાધન શુદ્ધ હોય તો જો સાધન 6 સાધનો ચાલે. 6 સાધનો શુદ્ધ હોય તો પ્રભુ સંબંધિત દૃઢતા પ્રાપ્ત થાય, તે સેવાની સિદ્ધિ થાય. કાળથી બચવાના અને 6 સાધન સિદ્ધિના ઉપાયો. સોરી, ફરીથી હું વાંચું છું, બે પંક્તિ ભેગી થઈ ગઈ છે મારે, કદાચ બીજાની નહીં થઈ હોય. 29માં કાળ બળ બતાવે છે ને બચવાના ઉપાય દર્શાવે છે. 30માં કૃષ્ણાશ્રયનું સ્પષ્ટીકરણ છે એમ કહીએ તો ચાલે. 6 સાધનો શુદ્ધ હોય તો પ્રભુ સંબંધી દૃઢતા પ્રાપ્ત થાય ને સેવાની સિદ્ધિ પ્રાપ્ત થાય. અને એમાં જ છે પાછું કાળથી બચવાના. જો આ ડબલ જ આવ્યું છે. અને 6 સિદ્ધિના ઉપાયો શિક્ષાપત્રમાં બતાવ્યા છે. 30માનું ચર્ચા કરવાની હતો. અવાજ બહુ આવે છે ફોનમાં. બહુ થઈ ગઈ. મારામાં તો ચકલીઓનો અવાજ આવે છે, બીજો કશું લાલીબેન તો નથી. ના કશું છે ને બેકગ્રાઉન્ડમાં કંઈક બસ થયા કરે છે, એનો અવાજ આવતો. બધા બારણાએ બંધ છે અંદરના. નિશા, જાણે કોઈનો ફોન કનેક્ટ કર્યો હોય ને પછી ફોન ડિસ્કનેક્ટ થઈને કઈ આમ ટી ટી આયા કરે એવું હા, આયા. એ જ બેકગ્રાઉન્ડમાં કશું બઝિંગ થયા કરે છે. કઈ નહીં, ચાલો ને ચાલુ રાખો. કદાચ ટેકનિકલ કશું હોય તો વી ડોન્ટ નો. 31માં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ 2 પ્રકારના વરણ દર્શાવ્યા છે. લીલા સ્થિત ભક્તોમાં સાક્ષાત અને બીજાઓમાં પરંપરાથી વર્ણન છે. 31માં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ 2 પ્રકારના વરણ દર્શાવ્યા છે. લીલા સ્થિત ભક્તોમાં સાક્ષાત અને બીજાઓમાં પરંપરાથી વર્ણન છે. નિશા, આનામાં શું કેવું છે? 2 પ્રકારના આપણે વર્ણન. બધું બહુ લીધું હતું આના પર આપણે બધું બહુ લીધું હતું કે ગોપીજનોનું વરણ છે તો એ લીલાસ્થ સાક્ષાત, અને જે આપણે આચાર્ય ચરણ એટલે વલ્લભકુલ દ્વારા આપણે જયારે
શરણે જઈએ છીએ તો એ પરંપરાગત, એટલે આપણે આ શિક્ષાપત્ર પર અંદર બહુ લીધેલું, આપણે જયારે લઈશું ત્યારે પાછું યાદ આવવા માંડશે. પણ મુખ્યત્વે આ બે વર્ણના અંદર અહીંયા ભેદ જ બતાવે છે આમાં. 32માં કામાદિક દોષોથી આવૃત હૃદયમાં પ્રભુનો આવેશ થતો નથી. આ યાદ છે. કામાદિક એટલે ઈચ્છાઓ જ ગણવાની છે આપણે આમાં ને. કામાદિક દોષોથી આવૃત, એમાં વીંટાળેલા હૃદયમાં પ્રભુનો આવેશ થતો નથી, તથા માત્ર દીનતા વાળા હૃદયમાં જ પ્રભુનો આવેશ થાય છે. તે બહુ સ્પષ્ટ રીતે વર્ણન છે. કો આનો સોડસ લઈ લો, જેને પણ યાદ આવ્યું હોય. કયા સોડસમાં આજ્ઞા કરી છે આવી? વિષયાક્રાંત દેહાના. વિષયાક્રાંત દેહાનામના આવેશ સર્વથા હરિ. વિષયથી આક્રાંત થયેલો દેહ હોય એમાં કેવી રીતના પ્રભુનો આવેશ થાય? બસ આ તો આમાં જ બધું આવી ગયું. આ કીધું એમાં જ. 33માં સર્વનું મૂળ હરિની ઈચ્છા છે, માટે દ્રઢતા માટે ગ્રંથોનું અવલોકન કરવું તે દર્શાવ્યું છે. 33માં સર્વનું મૂળ હરિની ઈચ્છા છે, માટે ગ્રંથોનું અવલોકન કરવું તે દર્શાવ્યું છે. 34માં શ્રી કૃષ્ણ સેવ્ય છે, તે પ્રભુની પ્રાપ્તિ કરવાનું કહ્યું છે. તે પ્રભુની પ્રાપ્તિ એવું જ છે ને મિલનબેન? 33માં પ્રાપ્તિ પછી નથી માસી વંચાતું. પ્રાપ્તિ પછી ગ્રંથ છે. પ્રભુની પ્રાપ્તિ વરણ ર ને અણ વંચાય છે. આગળનો શબ્દ છે. 33માં સર્વની ઈચ્છા છે, માટે દોડતામાં શ્રી મહાપ્રભુજી. માસી 1 મિનિટ રિપીટ કરશો? મારો તો સિગ્નલ ગયા કે શું? આઈ કુડન્ટ હિયર યુ એટ ઓલ. એવું થઈ ગયું. 33માં સર્વનું મૂળ હરિ ઈચ્છા છે, માટે દોડતા માટે ગ્રંથોનું અવલોકન મહાપ્રભુજીના ગ્રંથોનું અવલોકન કરવું તે દર્શાવ્યું છે. 34માં શ્રી કૃષ્ણ સેવ્ય છે, કૃષ્ણ જ સેવ્ય છે, તે પ્રભુની પ્રાપ્તિ કરવા શ્રી મહાપ્રભુજીનો સ્નેહપૂર્વક દાડાશ્રય કરવો તે બતાવ્યું છે. નિશા સંભળાયું તને? હેલો. હા માસી સંભળાયું હવે. અને 34માં પ્રાપ્તિ કરવા માટે શ્રી મહાપ્રભુજીનો સ્નેહપૂર્વક માટે. આ સ્નેહ એટલે માટે છે ત્યાં, એમ ને? કરવા માટે બંને નથી છુપાયેલું અમારે. કરવા માટે, પ્રભુની પ્રાપ્તિ માટે શ્રી મહાપ્રભુજીનો સ્નેહપૂર્વક દૃઢાશ્રય કરવો. યાદ કર્યા કે તમે કહો ગ્રંથમાંથી? પ્રાપ્તિ કરવા માટે શ્રી મહાપ્રભુજીનો સ્નેહપૂર્વક દૃઢાશ્રય કરવો. 35માં દુસંગના ત્યાગનું સ્પષ્ટીકરણ છે. 35માં દુઃસંગના ત્યાગનું સ્પષ્ટીકરણ છે. આ શિક્ષાપત્રનું મનન કરી દુઃસંગનો ત્યાગ કરવો, જેથી કરીને ભાવ જળવાઈ રહે. દુઃસંગને તક્ષક નાગ જાણવો, કારણ કે તેનાથી ભાવનો નાશ થાય છે. ફરીથી વાંચું છું. 35માં દુઃસંગના ત્યાગનું સ્પષ્ટીકરણ છે. આ શિક્ષાપત્રનું મનન કરી દુઃસંગનો ત્યાગ કરવો, જેથી ભાવ જળવાઈ રહે. દુઃસંગને તક્ષક નાગ જાણવો, કારણ કે એથી જીવોનો નાશ થાય છે. ભાવનો ભંગ થવો એ જ ભક્તનો નાશ છે, માટે દુઃસંગ ત્યજવો જોઈએ.
દુસંગ વિશે કહો. દુસંગની ઉપમા આપી તક્ષક નાગ, એટલે એને આપણે ત્યાગ કરવો જોઈએ. એટલે ખબર પડી ને કે ખાલી પરીક્ષિત રાજાને તો કહીને કરડવા આવ્યો હતો કે 7 દિવસ પછી કરડશે. આપણાને તો ક્યારે કરડી જાય છે ને કેટલું ઝેર ચડાઈને ઉતારે ખબર જ નહીં આપણને તો. એમને તો વોર્નિંગ પણ મળી હતી. એટલે આ છે સ્થિતિ આપણી કે તક્ષક અને નાગ એમને એટલે 7 દિવસની અવધિ કેમ આપી? હાલો, પરીક્ષિતને 7 દિવસનો ટાઈમ કેમ આપ્યો? 7 દિવસનો સમય કેમ આપ્યો એમ? મુખ્ય વસ્તુ છે. 7 દ્વાર ખુલ્લા રહ્યા હતા એટલે એમને 7 ગળે ભરવ્યો હતો ને, ગળે ભેરવ્યો હતો ને એટલે ઉપર માથે નાખ્યો હોત તો તે ટાઈમે થઈ જતું. ગળામાં મૂક્યો ને એમને. આ તો 7 દ્વાર ખુલ્લા રહ્યા ને. જેવી રીતે સર્પ એ કાળનું પ્રતીક બતાવ્યું છે, એવી રીતે કાળ એવો કોરિયો થઈ જાય, દુસંગ મળે એટલે કાળ તમને દુસંગ કરી જાય, કાળની માફક ખબર ના ગ્રાસ પડે કરી જાય તમારો. એકવાર ફરીથી કહેશો કેમ 7 દિવસની અવધિ આપી હતી? હેતલબેન તમે બોલ્યા તો પ્લીઝ રિપીટ કરશો. હા, 7 દ્વાર ખુલ્લા રહ્યા ને, માથામાં આપણા મુખમાં 7 દ્વાર ખરા ને, બે આંખ, બે કાન, બે નાક અને એક મુખ. એટલું ખુલ્લું રહ્યું ને એટલે એ શાસ્ત્રની દ્રષ્ટિએ જે કે છે ને, શાસ્ત્રની દ્રષ્ટિએ જે 7 દ્વાર છે. આપણે ભાગવતજીમાં આવે છે ને, નહીં પેલા પુરંજન. હા, એ પુરંજનમાં આવશે. પુરંજનમાં આવશે આખું. 10 દ્વાર અને 11મું ગળા ઉપર સાપ ભરવ્યો, બાકીના 9 ખુલ્લા રહ્યા. એના કારણે 7 ખુલ્લા રહ્યા. 7 ખુલ્લા રહ્યા એટલે 7 દિવસ આપ્યા. બરાબર. જો માથા ઉપર નાખ્યો હોત તો એક પણ દ્વાર ખુલ્લું ના રહે, બધા બંધ થઈ જતા. હા, બરાબર. 36માં ચિંતાનો ત્યાગ કરવાનું કહે છે, કારણ કે ચિંતાગ્રસ્ત હૃદયમાં પ્રભુ ન પધારે. માટે ચિંતાના ત્યાગ માટે કયો પાઠ કરવાનો? નવરત્નનો ચિંતા કાપી નકાર્યા. 36માં ચિંતાનો ત્યાગ કરવાનું કહે છે, કારણ કે ચિંતાગ્રસ્ત હૃદયમાં પ્રભુ ન પધારે. માટે ચિંતાના ત્યાગ માટે નવરત્નનો પાઠ કરવો અને નિવેદનનું સ્મરણ કરવું. નિવેદનમ તુ સ્મર્તવ્યમ, એટલે ચિંતા દૂર થાય. કહેવાનું છે કઈ? હલો, ના માસી, ચાલો આગળ. બરાબર છે. 37માં નિઃસાધનતાની ભાવના રાખવાનું કહે છે. નિઃસાધન ભક્તોને પ્રભુ દાન કરે છે, તેને માટે પોતાની દશા વિચારી દીનતા રાખવી. આ વસ્તુ શિક્ષા પત્રમાં બહુ જ સ્પષ્ટ કરી છે. ફરીથી વાંચું છું. 37માં નિઃસાધનતાની ભાવના રાખવાનું કહે છે. નિઃસાધન ભક્તને પ્રભુ દાન કરે છે, તેને માટે પોતાની દશા વિચારી દીનતા રાખવી. આ વસ્તુ શિક્ષા પત્રમાં બહુ જ સ્પષ્ટ કરી છે. દીનતા રાખવાની, નિઃસાધનતાથી દીનતા આવશે. 38મું શિક્ષા પત્ર બહુ જ ગૂઢ છે, તે સમજવું બહુ કઠણ છે. અહીંયા નિઃસાધનતા એટલે કયા અર્થમાં લેવાય છે? નિઃસાધનતાથી દીનતા આવે એટલે કયા એમાંથી લેવાય છે? એટલે હવે તો કહો તમે, તમને વધારે ખ્યાલ હશે. નિસાધનતા એટલે પહેલા તો સમજીએ આપણે, કારણ કે નિસાધનતા છે શું? આપણા બિચારા બની જવું એ નિસાધનતા નથી. કે મારી પાસે કશું નથી એ નિસાધનતા છે? ના, નિસાધનતા દ્વારા દીનતા આવી. એટલે નિસાધનતા એટલે પહેલામાં પહેલો મુખ્ય એનો અર્થ એ છે કે અહંતા અને મમતાનો ત્યાગ. એ જ નિસાધનતા. હું ને મારું કરું
એ હું છોડું એટલે હું નિસાધન થઈ ગઈ. અને એ ક્યારે છોડાય? જ્યારે સ્વામિત્વ પ્રભુને સોંપી દીધું ને દાસત્વ સંપૂર્ણપણે સ્વીકારી લીધું. કારણ કે મોટામાં મોટી મથામણ તો એ જ છે કે કાલે હું નહીં હોય તો શું થશે બધાનું, એનો ભ્રમ છે આપણને. કારણ કે આપણને એવું લાગે કે આપણે જ બધું ચલાવીએ છીએ. એટલે હજી સંપૂર્ણ જે દાસત્વ નથી સ્વીકાર્યું, જ્યાં સુધી અહંતા ને મમતા જે કહેવાય એનો નાશ. અહંતા ને મમતા છે શું? તો અહંતા એટલે મારું, મેં કર્યું, એ જે છે અહંકાર, મેં કર્યું એનો. અને મમતા એટલે કે મારું મારું. તો હું અને મારું જ્યાં સુધી છે, પ્રેમ ગલી હતી સાંકરી. પ્રભુ આવે કેવી રીતે ત્યાં? કારણ કે નિસાધન જ્યારે પગથિયા બતાવ્યા હરિરાયજીએ પ્રભુ પ્રાપ્તિના, તો પહેલામાં પહેલું પગથિયું શું કીધું? નિસાધનતા. હવે નિસાધનતા એટલે શું થયું ત્યાં આગળ? પ્રોસેસ શેનો થયો? નથી હું કે નથી મારો, એ ના રહ્યું. એટલે દીનતા સિદ્ધ થઈ ગઈ, કારણ કે ત્યાં દાસત્વ આવી ગયું. એટલે ક્રમે ક્રમે કેવી રીતે જશે કે નિસાધનતા આવી એટલે એના પરિણામે દીનતા આવી, કારણ કે ત્યાં દાસત્વ સંપૂર્ણ સ્વીકારેલું. હવે દીનતા આવી ને, દીનતા આવે એની સાથે શું થાય કે એક પ્રભુનું એક સ્વરૂપ ઓળખાઈ જાય. કારણ કે દીનતા આવી એટલે ખબર તો પડી ગઈ કે અહીંયા હું ને મારું કશું અસ્તિત્વ જ નથી. જે આત્મા સાથેનો, આત્માપતિનો જે સંબંધ છે મારા પ્રભુનો, એ જ સર્વસ્વ છે. તો એ દીનતામાં આવ્યું. હવે એને મળવું કેવી રીતે? સહસ્ત્ર પરિવસર થી છૂટા પડી ગયા છે. દીનતા તો આવી, અહમતા મમતા ગઈ, દાસત્વ સ્વીકારી લીધું. હવે જ્યારે સમજાયું કે આ મારા સ્વામી જ મારું સર્વસ્વ છે, તો શું થાય? એમને છૂટા પડ્યાનો વિરહ થાય. એટલે નિસાધનતા, દીનતા, વિરહ અને પ્રભુ પ્રાપ્તિ, એવી રીતના પગથિયા આપ્યા આપણને. ક્રમે ક્રમે જે જીવની સ્થિતિ છે તો એ આ રીતે છે. તો અહીંયા નિસાધનતા એટલે આપણે કોઈ માગવા વાળા તો બની નથી ગયા. હા હું તો કશું જ કેપેબલ નથી, ના એવું નથી. જે કઈ હું કરું છું એ મારા પ્રભુ કરાવે છે. એટલે ત્યાં દાસત્વ સંપૂર્ણ અને સ્વામિત્વ સંપૂર્ણ રીતે સ્વીકારી લીધું છે કે હું દાસ અને પ્રભુ મારા સ્વામી. એટલે હું દાસ. હવે દાસ ને કઈ હું ને મારું રે? પછી અહંકાર રે? દાસ હોય તેને શેની અહંતા મમતા? તેને તો સંપૂર્ણ રીતે ખ્યાલ આવી જાય કે આ જે કરાવવા વાળું છે એ કોઈ કોર જ છે, હું તો માધ્યમ જ છું. તો આ રીતે ક્રમે ક્રમે. અને દીનતા આવે પછી તો એને શોધવા નીકળીએ ને કે હવે આ જ બધું કરે છે તો એ છે કોણ? હું કેમ છૂટું પડી ગઈ એનાથી? અને એ વિરહ એટલી હદે થાય કે જે પ્રભુની પ્રાપ્તિ કરાવી આપે. હેતલ બરાબર? 38મું શિક્ષાપત્ર બહુ જ ગૂઢ છે, તે સમજવું બહુ કઠણ છે. તેમાં પ્રભુના વિવિધ સ્વરૂપો આપ્યા છે. તેમાં પુષ્ટિ માર્ગીય સેવ સ્વરૂપ તો વેદાતીત પુષ્ટિ પુરુષોત્તમ છે. તે બતાવે છે ધર્મ સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં સેવ્ય નથી, પણ ધર્મી સ્વરૂપ સેવ્ય છે. ધર્મ સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં સેવ્ય નથી, પણ ધર્મી સ્વરૂપ સેવ્ય. ધર્મી એટલે વ્રજ ભક્તોનું ભાવાત્મક સ્વરૂપ કે જેનું ભક્તોને રસાનંદનું દાન કરવા સિવાય બીજું કાર્ય જ નથી. નિર્ગુણ પ્રભુનો અર્થ જ ધર્મી સ્વરૂપ છે. ધર્મ સ્વરૂપને સેવનાર ઈશ્વર ભાવે અને ધર્મી સ્વરૂપને સેવનાર પતિ ભાવે કે બાલ ભાવે પ્રભુને સેવે છે. પુષ્ટિ માર્ગમાં તે જ સેવા પ્રકટ છે. ધર્મ અને ધર્મી સ્વરૂપને તો પાછું સમજાવવું પડશે. હા, એટલે મુખ્યત્વે આપણને બતાવી દીધું. આપણે ઘણી વખત
કોઈકને કે અમે તો આજ આપણા સતીશ કાકાએ બહુ સરસ લીધું હતું કે માન્યતા એટલે એવી રીતની કે અમે તો આજ શ્રી કૃષ્ણની સેવા કરીએ છીએ છે બીજા અમારા નહીં. એકચ્યુઅલી હા રાઈટ એમને કીધું હતું, પણ એવું નથી બીજા અમારા નહીં એવી રીતનું નથી. આ જે સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ જે પરાત્પર પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ, તો આ જે પ્રભુ છે એ પ્રકટ થયા એ વેદાતીત કેમ કહ્યું? વેદમાંથી શ્રી આચાર્ય ચરણે એક જ શબ્દ લીધો છે, રસો વૈશ. તો આ જે રસો વૈશ પ્રભુ છે, ગોપી ગીતમાં ધ્યાનથી સાંભળજો, જ્યારે કૃષ્ણ મને શ્લોક નથી યાદ આવતો પણ કે છે કે તામસ ગોપીજનો ના શબ્દો છે કે આપનું પ્રાકટ્ય જ અમારા માટે થયું છે. આ બધું કશું કરવા માટે તમે પ્રકટ થયા છો ને તમારે આ કરવું પડશે ને જવું પડશે એવું અમને ના કહેશો, કારણ કે આપનું તો પ્રાકટ્ય, કારણ કે ઋષિ રૂપાઓ અને શ્રુતિ રૂપાઓ છે જેમને ખૂબ તપ કર્યા પછી પ્રભુને આ મેળવ્યા છે. અને તેના માટે મેળવ્યા છે સ્વરૂપ આનંદના દાન માટે. એમને તો પ્રકટ પ્રભુનું પ્રાપ્તિ તો થયેલી હતી, પણ જે અગણિત આનંદ છે એની પ્રાપ્તિ કરવા માટે એમને તપ કર્યા અને એના પરિણામે એમનું પ્રાકટ્ય વ્રજમાં થયું. અને રામચંદ્રજીએ જે દંડકારણ્યમાં પુષ્ટિ કાર્ય કર્યું અને જે વરદાન આપ્યું ઋષિઓને, તો આ તપો આ મૂઢ ગોપીજનો કોઈ મુગ્ધ ને મૂઢ છે જ નહીં ત્યાં આગળ. એ ઋષિ રૂપાઓ અને શ્રુતિ રૂપાઓ છે. એટલે ગોપી ગીતમાં કે છે કે આપનું તો બીજું કોઈ કાર્ય છે જ નહીં, આપ અમારા માટે જ પ્રકટ થયા છે. તો એ રસો વૈસ પ્રભુ આપણા માથે શ્રી આચાર્ય ચરણે પધરાવી આપ્યા છે. અને એટલે આપણે કહીએ છીએ કે આ વ્રજના અધિપતિ વ્રજાધીશ જે પ્રભુ છે એ અમારા સેવ્ય, અમારે બીજા કોઈ પ્રભુ સાથે કોઈ કામ નહીં. કેમ? કારણ કે આ ધર્મી સ્વરૂપ છે. ધર્મ સ્વરૂપ અને ધર્મી સ્વરૂપમાં ફરક શું છે? કે ધર્મ ભગવાન એટલે 6 ગુણ વાળા ભગવાન, 6 ગુણ ધારણ કરવા વાળા. તો આ જે 6 ધર્મો છે એ ધર્મ સહિતના અને ધર્મી 6 ધર્મોને ભેગા કરીને જે સ્વરૂપ છે એ ધર્મી. કારણ કે એ રીતના તો પ્રભુએ આપણે વાત કરી હતી કે અંશ કલા અવતારો જે પ્રભુના છે એમનું પ્રાકટ્યનું પ્રયોજન એક પર્ટિક્યુલર કાર્ય માટે છે. ત્યારે આ ધર્મ ધરાવે છે, પેલો ધર્મ, તો આ ધર્મ પણ જે સંપૂર્ણ ધર્મી સ્વરૂપ છે કે જે બધા ધર્મો સહિતનું રસો વૈશ, આ જે વેદાતીત જે કહ્યું એ આ જે સ્વરૂપ છે. કારણ કે વેદોએ જ્યારે ન અતિ ન ઇતિ કીધું ને એ આ સ્વરૂપ છે, એટલે વેદાતીત કે છે. કારણ કે વેદની ઋચાઓ પણ જ્યારે પ્રભુનું વર્ણન ના કરી શક્યા અને ન ઇતિ કહ્યું, ત્યારે તો શ્રુતિઓને થયું કે તો પછી એ સ્વરૂપ કેવું છે, અમને એ સ્વરૂપનો આનંદ લેવો છે. અને એટલા માટે એમને આ તપ કર્યા છે. જ્યાં વેદની ઋચાઓ એટલે જ શ્રુતિઓ છે. તો એમને જ્યારે ન ઇતિ થયું તો કે આ જે કયું સ્વરૂપ છે જે અમે નથી જાણતા, એ કયો આનંદ આપવા વાળું છે, અને એના માટે એમને તપ કર્યા. અને એ તપના ફળ રૂપે પ્રભુ વ્રજમાં પ્રકટ થઈને એમને રસનું દાન કરી રહ્યા છે. અને એ રસનું દાન આપણા માથે બિરાજતા સેવ્ય આપણને કરવા ચાહી રહ્યા છે. જો આપણે સંપૂર્ણ રીતે આચાર્ય ચરણના દ્રઢ આશ્રયમાં રહીને, એમના કયામાં રહીને, એમની વાણીને અનુસરીને જો આપણે એ કરીએ તો. એટલે અહીંયા આગળ કહ્યું કે ખૂબ જ ગૂઢ છે, કારણ કે પહેલા તો આપણા પ્રભુનું સ્વરૂપ આપણે સમજીએ અને એ સ્વરૂપનું વર્ણન આમાં છે. ફરીથી વાંચું છું. 38મું શિક્ષાપત્ર બહુ જ ગૂઢ છે, તે સમજવું બહુ કઠણ છે. તેમાં પ્રભુના વિવિધ સ્વરૂપો આપ્યા છે. તેમાં પુષ્ટિ માર્ગીય સેવ્ય સ્વરૂપ તો વેદાતીત પુષ્ટિ પુરુષોત્તમ છે તેમ બતાવે છે. ધર્મ સ્વરૂપ
પુષ્ટિ માર્ગમાં સેવ્ય નથી, પણ ધર્મી સ્વરૂપ સેવ્ય છે. ધર્મી એટલે વ્રજ ભક્તોનું ભાવાત્મક સ્વરૂપ, કે જેનું ભક્તોને રસાનંદનું દાન કરવા સિવાય બીજું કાર્ય જ નથી. નિર્ગુણ પ્રભુનો અર્થો જ ધર્મી સ્વરૂપ છે. ધર્મ સ્વરૂપને સેવનાર ઈશ્વર ભાવે અને ધર્મી સ્વરૂપને સેવનાર પતિ ભાવે કે બાલ ભાવે પ્રભુને સેવે છે. પુષ્ટિ માર્ગમાં તે જ સેવા. ખ્યાલ આવી ગયો? ઈશ્વર ભાવ અને બાલ ભાવ, ઈશ્વર ભાવ અને બે ભાવ જુદા કર્યા. કારણ કે પ્રભુના જે બીજા અવતારો થયા એમાં 6 ધર્મો લઈને પ્રભુ નથી પ્રગટ્યા, એટલે અંશા અવતાર ને કલા અવતાર થયા. અને ઈશ્વર ધર્મ કયો ત્યાં? હા, એટલે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે જયારે 6 ધર્મ સાથે પધાર્યા એટલે ધર્મી સ્વરૂપ થયું, અને એટલે એ પતિ ભાવે કે બાળ ભાવે પધાર્યા એમ. હા, એટલે કાં તો વાત્સલ્ય છે કાં તો માધુર્ય છે. એટલે અહીંયા અંશ કલા અવતાર અને પૂર્ણ પુરુષોત્તમ અવતાર નું અહીંયા એ બતાવ્યું. અને મુખ્યતઃ એ બતાય કે ઈશ્વર કોને કહેવાય અને વ્રજાધીશ કોને કહેવાય, અને બેનો એ બતાવ્યું. ફરક ખબર પડી ને, કારણ કે એમને ઈશ્વર સ્વરૂપ, અને ત્યાં આગળ જે આ ઈશ્વર સ્વરૂપ છે ને ત્યાં આગળ તારતમ્ય એટલું રહી જાય છે કે ત્યાં પ્રભુને એમના કોઈ પર્ટિક્યુલર ગુણના કારણે એમનું પૂજન અર્ચન થાય છે. કે હવે ગુણ એટલે કઈ રીતે, તો કે મહાદેવજી છે તો એમનો જે ગુણ છે તો એમને એ રીતે, એવી રીતના નરસિંહજી પ્રકટ થયા તો એમનો જે ગુણ છે તો એ રીતે, એટલે એક પર્ટિક્યુલર ગુણ પર એટલે એમનું ત્યારનું કામ પૂર્ણ થઈ જાય એટલે પછી એમાંથી ઈશ્વરત્વ જતું રહે. ઈશ્વરત્વ જતું રહે એના કરતા પણ એ જે ગુણ છે એને ભજવામાં આવે છે. આ રસને નથી ભજવા, રસ તો વૈશને નથી ભજવામાં આવતા એમાં, કારણ કે એ રસનું દાન કરવા માટે નથી પ્રકટ થયા. મહાદેવજીની સૃષ્ટિ કરવાનું કારણ મુખ્ય શું હતું? આપણે જો કૃષ્ણ ભટ્ટજીની વાર્તામાં જોઈએ, કૃષ્ણ ભટ્ટજીની કે શેઠ પુરુષોત્તમ દાસની, હા, તો રાઈટ, તો ત્યાં આગળ મહાદેવજીનું કાર્ય પ્રભુએ આપ્યું છે, કહ્યું છે કે જો આ બધાને માયામાં નહીં નાખો તો આટલા બધા જીવો શરણે તો આવશે તો હું શું કરીશ? તમે એવું કંઈક ઊભું કરો કે તમારી માયાથી પ્રસન્ન થઈને જીવો તમારા તરફ પ્રેરાય, કારણ કે બધાનો અધિકાર નથી. આ અધિકાર સૃષ્ટિનું નિર્માણ થતા પૂર્વ નક્કી થઈ ગયો છે. આપણે હમણાં જ અધિકાર લીલામાં જોઈ ગયા ભાગવતજીમાં. તો આ બધાનો અધિકાર નથી એટલે એમને ત્યાં આગળ રાખ્યા છે. એટલે કીધું છે પણ ખરું મહાદેવજીએ ત્યાં કે પ્રભુ મારે આવું કાર્ય કરવાનું, તો કે હા. આપણા પર કેટલી બધી વલ્લભની કૃપા કહેવાય. હવે છે ને બે એક લીટીના છે બંને, એટલે હું લઈ લઉં. હા, લઈ લો એટલે પછી આજે પૂર્ણ થઈ જાય, પછી આગળ જવાય ને આપણાથી. હા. 39માં શિક્ષાપત્રમાં વૈષ્ણવની સેવા તે પણ પ્રભુની સેવા છે તથા વૈષ્ણવો સાથે નિવેદનનું અનુસંધાન કરવું તે દર્શાવ્યું છે. પણ એ કહે છે કે જે પ્રભુની સેવા કરે છે તે જ ભાગ્યવાન છે, બીજો કોઈ નહીં. 39માં શિક્ષાપત્રમાં વૈષ્ણવની સેવા તે પણ પ્રભુની સેવા છે તથા વૈષ્ણવો સાથે નિવેદનનું અનુસંધાન કરવું તે દર્શાવ્યું છે. વળી કહે છે કે જે પ્રભુની સેવા કરે છે તે જ ભાગ્યવાન છે, બીજો કોઈ નહીં. 40માં શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી સર્વ રીતે નિઃસાધન બની જાય છે. હવે પછીનું આપણે પછી લઈશું તો ચાલશે, વિચારજો તમે. આ થઈ ગયું ને બધું? આ થઈ ગયું બધું. હવે પછી તો આખું શિક્ષાપત્ર માટેનું આપ્યું છે, એટલે જીવન વૃત્તાંત આવશે ને હવે તો? ના, જીવન વૃત્તાંત પણ હજી થોડીક વાર છે. ઓકે, એ હજી થોડીક વાર છે. મને લાગે છે આ થોડુંક આ સંપાદક નું આવે છે.
એના વિષય જ છે, આ બધા વિષયો છે. અને હવે પછી બધું જ આપણે આમાં વાંચી શકીએ તેવું છે. પીડીએફમાં એકાદ પાન કદાચ ન વંચાય, બાકી વંચાય એવું છે. એટલે 40માં શું કીધું? 40માં એવું કીધું ને કે વૈષ્ણવની સેવા, વૈષ્ણવ એટલે સર્વાત્મા ભાવની વાત કરી ને. ફરીથી બોલું એક જ મિનિટ. ના બરાબર છે. બરાબર, બહુ સુંદર છે પણ બહુ સરસ, આનંદ આવ્યો. આજે તમારું પડ્યું 40માં શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી સર્વ રીતે નિઃસાધન બની જાય છે. એટલે મિલનબેન મને એવું હતું ને એટલા માટે મેં ખોલ્યું. આગળનામાં પ્રભુની સેવા. હા, આગળનામાં જ બોલ્યા માસી. ઓકે, એવું હતું. આગળનામાં જ મિલનબેન બોલ્યા. ઓકે. 40માં શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી સર્વ રીતે નિઃસાધન બની જાય છે. અને બરાબર. તો 39માં વૈષ્ણવની સેવા એ જ પ્રભુની સેવા. તો 41માં એ નથી હજુ આવતું, મેં જોયું. હવે મોટો ફકરો છે એમાં પાછું સમરી જેવું છે મને લાગે છે. હું આજે વાંચી લઈશ ઘરે. અને શ્રી હરિરાયજી અને પુરુષોત્તમ લેખવાલાનું એનું છે પાછું. બરાબર. એમાં અવાજ આવે તમારા લોકોને? હા, આવે છે. એવો કોઈ બેકગ્રાઉન્ડમાં એવો કશો અવાજ આયા કરે છે. ભગવતી માસી તમે મ્યુટ થાવ તો ખબર પડશે તમારામાં છે કે ચકલીઓનો અવાજ, ચકલીનો. ના, એમના ફોન નો અવાજ છે, પેલો ઘૂં ઘૂં. અથવા તો ફેન ફરે છે કાં તો કશુંક છે, કારણ કે એમને બંધ કર્યું ને એટલે તરત બંધ. યુ આર રાઈટ, ઉપર ફેન ફરે છે. ફેન છે બરાબર. એટલે આ તો હવે હું અંદર બેસીશ કાલે. ડોન્ટ વરી, ઇટ્સ ફાઇન. પણ લાગ્યું કે ફેન, કારણ કે માધુરી માસી પછી કોઈનો ફેન હોય એવું આજે ખબર પડી. એ તો મને ખબર પડી ફેન તો ખાલી માધુરી માસી જોડે જ એમનો હોય છે બિચારાનો. આજે હું પકડાઈ ગઈ. પણ આ બર્ડનો અવાજ કેટલો સરસ આવે છે. બર્ડનો જાણે બધા બ્યુટીફુલ, બાપરે. બેઠા હોય. આખું હેતલ સવારે તને એવું લાગે, આઈ ડોન્ટ નો તમારે ત્યાં પણ આવતો હશે, પણ અહીંયા તો સવારે તને એવું લાગે કે તું બસ આમ સાંભળ્યા જ કર, તને કશું આમ એકદમ ખોવાઈ જવાય, એકદમ એવી રીતનો આવતો હોય. પાછળ ને વ્યૂ સરસ છે. અને પાછું છે ને કલરિંગ ચકલીઓ આવે છે બધી સરસ. હા, રેડ તો એટલી સરસ લાગે. રેડ ને બ્લેક ને એનું તો બાપરે ભગવાને કઈ એનામાં કર્યું છે. હું તો પાછળ દોડું, રેડ હોય ને તો પાછળ દોડું ને. નિશ્ચલ કે પાછળ દોડે તો હોય તો આગળ દોડી જવાની છે. એટલે હું કહું તમારું લેખ ને તમારી પેલી બહુ બધા લેખના સાધનો તમે મિસ નહીં કરો. આ એન્જોય કરજો. હેતલબેન, તમે મારા મનની વાત લઈ લીધી. હા, બર્ડના અવાજ માટેની, કારણ કે હું પણ ક્યારની માસીને એ જ કહેવાની હતી, બહાર બેસીને જ વાંચો કે આ સુંદર. હમણાં એવું થશે કે પંખો જોઈએ જો આ ઘરે આવી હોત. મારે તો અહીં ને અહીં ફર્યા જ કરું છું. મને કે લઈ જવું. પંખો તો રાખવાનો તમારે, કારણ કે બહાર ગરમી લાગે છે. એવું થાય ને. ના, બહાર તો ગરમી લાગે છે એટલે પંખો તો કરવાનો. હું મોટા ભાગે બહાર બેસતી હોય તો હું પંખો ચલાવું છું. 15 દિવસ આવજા છે. પૂછો, એપ્રિલ ઓલમોસ્ટ પતવા આવ્યો પણ -1 રહીએ છીએ એટલે જરા. અમાર તો તમે બહાર હમણાં નીકળો તો પલરી જાવ. પતી ગયું. આ બહાર જુઓ ને તડકો. અમારે 80 ડિગ્રી છે અત્યારે. આઈ નો. તો પણ છે ને એટલું સરસ લાગે ને બર્ડ્સ નું તો બહુ જ ફાઇન લાગે સવારથી. માસી બહાર બેસીને વાંચજો, વ્રતમાં હોઈએ ને એવો ભાવ. એવું આવે છે ને. અહીંનો કેટલો સરસ હવે અવાજ દરેક લાગે છે. વ્યક્તિના ભાવ કેવા જુદા જુદા જાગૃત થાય. જેવું તમારું મન એવા ભાવ જાગૃત થાય. સાચે તમે બેઠા ત્યારના એટલા સરસ અવાજ. અને હું બોલી ના ને આજે સવારે જ નિશ્ચલને કીધું કે નિશ્ચલ $1 million સાઉન્ડ છે. આમ થોડી મોડી આવું છું. આમ તો સત્સંગ પછી જ આવું છું, પણ આજે રૂપલ નથી ને. ભાઈની કોમ્પિટિશન કઈ હશે ખબર નહીં, તો વહેલું જવું પડ્યું છે એટલે મને કે હું લઈ જઉં છું. સારું, લઈ જાઉં.
ના, અને આ છે ને કદાચ પેલું આજે મને પણ આજે તો રોજે આવે છે, પણ આજે ખબર નહીં સવારથી મને પણ એવું લાગે કે બહુ જ પક્ષીઓ બોલે છે. બહુ જ પક્ષીઓ બોલે છે. ગમે આપણને. બોલ્યા જ કરે છે, બોલ્યા જ કરે છે. અને તમે જોશો બધાના અવાજ જુદા જુદા છે. એક બોલે એને જાણે બીજો જવાબ આપતું હોય એવું જ મને તો લાગે. એવું જ લાગે. પણ સો પ્લેઝન્ટ આમ એટલું આપણું મન ખુશ કરી નાખે ને. થાય કે પત્ર વાંચતા હોય ને પછી એ લોકો બધાનું એક્સપ્લેનેશન આપતા હોય ને પણ ખબર નથી પડતી આપણને. આઈ નો. એમની ભાષામાં જવાબ આપે. આજે શ્રવણ કર્યું. સરસ સરસ. બધાએ એન્જોય કર્યું. કઈ આવો અવાજ તો ટીવી માં પેલા સિરિયલ ને એમાં ખાલી આર્ટિફિશિયલ બતાવે ત્યારે સાંભળ્યું નેચર આજે અંદર જઈને કહું છું તમાર આ નથી આવતો હેતલ, તમાર સવારમાં ના આવે, આવશે. આટલો બધો નહીં આવે પણ આટલો બધો નહીં આવતો. ના, નોનસ્ટોપ. હમણાં તો ઘરની બહાર પણ ના નીકળવું પડે, તને ઘરમાં એટલો સંભળાય. હું ફેમિલી રૂમમાં બેસું ને તો ત્યાં સવારમાં તો નોનસ્ટોપ ઘરમાં અંદર સંભળાય, તને બહાર બી નહીં નીકળવાનું. એવું કહી દે ને અમારે તો નળ સરોવર જ કહીએ. ના, સાચે. અને ઓછો આવે. હવે સવારમાં આવતો હોય ને હારિયા એવું કે મમ્મી આ બર્ડ્સ બધા ફ્રેન્ડ્સ સ્ટોક કરે છે અહીંયા. કરે જ છે, વાત સાચી છે, એમને ભાષા છે જ. અને હું આજે એવું જ બોલી એકચ્યુઅલી કે આપણને ઉઠતા જોર આવે છે, આ લોકો કેવા રેગ્યુલર ઉઠી જાય છે. સવાર થઈ નથી હજી તો અજવાળું ના થાય ને ચાલુ થઈ જાય. એ લોકોને એમની ભાષા છે, એમનું મન છે, એમનું સંવેદન છે, બધું જ છે. એ તો એવું કે એના લોકોમાં યુનિટી કેટલી, એક ઉડે તો બધા ઉડી જાય તેથી. એનું કારણ કે બેન આપણા લૌકિકમાં આયા નથી એવા. સાચી વાત છે. એમને ખબર નથી એમને દોડા દોડીની ખબર નથી પહેલો નંબર લાવવાની. એ લોકોને સાથે જ રહેવું છે, આપણે પહેલા નંબરની ચિંતા. ચાલો આશરો લઈ લો. નીમુબેન ગયા? બેહી ગયા ફ્લાઇટમાં. બેસી ગયા કેતા હતા. કેટલું સોનું લાગવાનું છે ને તમને લોકો હમણાં તો. બહુ જ. હું એ જ કહું છું ને હાર્ડ. પેલો એરપોર્ટ વાળો મને ખસાડે પછી મેં કીધું યુ નો હાઉ ફીલ્સ વેન મધર લીવ્સ, તો પાછો ઉભો રહ્યો. મને કે યા આઈ નો. મેં કીધું બસ થોડી વાર ઉભી રહેવા દે. આઈ નો. આશરો કોને લેવાનો? બેન તમે કોણ હતું? લીનાએ લીધો તો લીનાએ. કઈ નહીં હું લઈ લઉં. ચલો ને પણ. ચરણ કેરો ભરોસો દળીન ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા પીના સબ જગમાં અંધેરો ભરોસો દળીન શરણ કેરો ભરોસો દળીન ચરણ કેરો साधन और नहीं आकली में जाशो होय निवेरो सूर कहा कहे त्रिविध आंदरो बिना मोल को चेरो भरोसो दड़ाइन चरण केरो दड़ाइन चरण केरो भरोसो दड़ाइन चरण केरो। श्री वल्लभाधीश की जय। सर्व वैष्णव ने मारा जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ. 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 Yes. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને સર્વેશને જય શ્રી કૃષ્ણ.
બોલ બાપા.